બની અને એ સ્થિતિના કારણે પછી માનવ વ્યવહાર દર્શનમાં જવા માટેની સ્થિતિ બની. બીજું સ્ટેપ એની વચ્ચે એક અધ્યયન બિંદુ શિબિર 3 દિવસનું અમારે 4 દિવસનું અહીંયા થયું. ત્યાં પણ એ સ્થિતિ બની અને એ સ્થિતિ બનવાની સાથે જ્યારે માનવ વ્યવહાર દર્શનમાં જવાનું થયું ત્યારે તારીખની રાહ જોતા હતા અને તારીખ નજીક આવી એટલે ડીસાથી રાત્રે 1:30 વાગે નીકળ્યા અને પાલનપુર સ્ટેશન ઉપર 3 વાગ્યાની ટ્રેનની સરસ મજાની મુસાફરી કરી અને બીજા દિવસે જે સ્થળનું નામ અહીંયા આપણે પાર્થભાઈ અને સતીશભાઈએ કહ્યું હતું મોન્ટેરિયા વિલેજ, એટલે વિલેજ શબ્દની સાથે એક ગામનું દ્રશ્ય ઊભું થાય. એટલે જ્યારે મોન્ટેરિયામાં અમે પહોંચ્યા ત્યારે એનું જે વાતાવરણ હતું એ અદ્ભુત વાતાવરણ હતું, જેનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી. એટલું અદ્ભુત વાતાવરણ, પગ મૂકતાની સાથે એવી અનુભૂતિ થઈ કે મજા આવશે. આ પહેલું મનની અંદર એક દ્રશ્ય બની ગયું, મજા આવશે. અને પહેલા જ દિવસે સરસ મજાનું રૂમ આપ્યા હતા. ત્યાં રૂમમાં જઈને ફ્રેશ થઈને પછી મોન્ટેરિયા કેવું છે એ જોવાનું મન થયું. એની આમ કુતૂહલતા હતી, આતુરતા હતી. એ આતુરતા ત્યાં પૂરી થઈ અને સરસ મજાનું એક આયોજન હતું જે મોન્ટેરિયા વિલેજ ગોવિંદભાઈ, જેમને જીવન વિદ્યા માટે બહુ મોટું યોગદાન કહેવાય, ખૂબ જબરજસ્ત કામ કહેવાય એમ કે જીવન વિદ્યા માટે એમને મોન્ટેરિયા ઓપન કરેલું છે કે જીવન વિદ્યા જ્યારે જ્યારે અહીંયા કામ કરવું હોય જીવન વિદ્યા માટે ત્યારે મોન્ટેરિયા વિલેજ એક રિસોર્ટ છે. અને એવું કહેવાય કે અત્યારે જે એમની સિઝન છે મેઇન, અત્યારે વીક એન્ડમાં લગભગ 700થી 800 ત્યાં પર્યટકો આવતા હોય છે અને એવા સમયમાં પણ આપણને ત્યાં સ્થળ આપ્યું એ બહુ મોટું, એ જોવા જેવું છે. એટલે એ મોન્ટેરિયા વિલેજમાં જે આનંદ મળ્યો પ્રથમ દિવસે તો આમ સરસ મજાનું જમવાનું અને રિસોર્ટ હતો એટલે સાંજે સરસ મજાના ઓલ્ડ સોંગની મહેફિલમાં અમે બેઠા અને એનો પણ આનંદ લીધો. એ વખતે ભૂલી ગયા હતા જીવન વિદ્યામાં આવ્યા છીએ, ખૂબ મજા કરી એમ. અને સરસ મજાના જૂના ગીતો ચાલતા હતા અને એની સાથે મજા કરીને પછી રાત્રે સૂઈ ગયા. અને બીજા દિવસથી જીવન વિદ્યા પરિચય જે આપણું અહીંયાનું શિડ્યુલ હોય છે એ પ્રમાણે સવારે 8:30નું હતું, પણ પ્રથમ દિવસે બધા બહારથી આવવાના હતા એટલે થોડુંક શિડ્યુલ લેટ કરેલું હતું. હવે પ્રથમ દિવસથી અજયભાઈ જૈનનો પ્રથમવાર પરિચય, એટલે એમને સાંભળવું એ પણ એક અદ્ભુત લાહો છે. અને એ પણ માનવ વ્યવહાર દર્શન વિશે જે વાત કરે તો પ્રથમ દિવસે આખું જીવન વિદ્યા પરિચયની એક અમની ઝલક આપી એમ. અને ખૂબ સુંદર મજાનું એમનું જે સ્પીચ હતી, ઉદ્બોધન હતું અને જે એમનું સુંદર આપણને સમજાવવાની શૈલી હતી એ ખૂબ અદ્ભુત હતી. હવે થયું એવું કે પ્રથમ દિવસથી હિન્દી, અત્યાર સુધી આપણે બધી શિબિરો થઈ છે ગુજરાતીમાં, એટલે હિન્દી સાંભળવાની સાથે ધીમે ધીમે બોલવામાં પણ હિન્દી આવવા માંડ્યું. હવે બીજા દિવસથી સપના હિન્દીમાં આવવા માંડ્યા. રાત્રે સપના પણ હિન્દીમાં જ આવતા હતા. હિન્દીનો પ્રભાવ એટલો બધો રહ્યો કે છેલ્લે અહીંયા અમારે જ્યારે પાલનપુરથી અહીંયા ટ્રેનમાં આવવાનું હતું ત્યારે હું તમને નાની ઘટના કહું કે હિન્દીનો પ્રભાવ કેટલો રહ્યો એમ. મજા આવી એમ, એવું લાગ્યું કે હિન્દી બોલવું જ સરળ છે, હિન્દી સમજવું પણ સરળ છે. સ્ટાર્ટિંગમાં અહીંયા એવું લાગતું ભાઈ પ્રબોધકો ગુજરાતીમાં લાવત સારું, પણ હવે એવું લાગે છે હિન્દીમાં આવે તો પણ ચાલે, કારણ કે એટલી ક્ષમતા આપણી બની ગઈ છે એમ. મારી બની છે, બીજાની ખબર નથી. એટલે એ જ્યારે ટ્રેનમાં અહીંયા આવતા હતા એટલે પાલનપુર અડધો કલાકનો સ્ટે હતો. એટલે હું ત્યાં ગેટ આગળ આવીને અને સરસ મજાનો વરસાદ ઝરમર ચાલુ હતો છેલ્લા દિવસે. એટલે છેલ્લા દિવસે એક રાપરના ભાઈ હતા. હવે થયું એવું કે ભાઈ મારી સાથે શુદ્ધ ગુજરાતીમાં વાત કરે અને હું એમને શુદ્ધ હિન્દીમાં પ્રશ્નો પૂછું. છેલ્લે મને લાઈટ થઈ કે ભાઈ આ તો ગુજરાતીમાં વાત કરે છે. એમને પૂછ્યું કે તમે ક્યાંથી છો? મેં કહ્યું મેં ડીસા છે. ત્યારે મને લાઈટ થઈ, ભાઈ આ તો ગુજરાતીમાં વાત કરે છે, હું હિન્દીમાં વાત કરું છું. એટલે હિન્દીનો પ્રભાવ એટલો સરસ સુંદર રહ્યો એમ. એ ભાઈએ પણ સમજી ગયા કે ભાઈ હિન્દી ભાષી હશે એમ.
થોડું હિન્દી સ્પષ્ટતા આવતી હતી. એમ પહેલાં એ હિન્દી ને ગુજરાતી મિક્સ આવતું. ત્યાં સરસ મજાનું આજુબાજુ જે વાતાવરણ હતું કુદરતી, આજુબાજુ પહાડો, સરસ મજાનું તળાવ અને વરસાદ કન્ટિન્યુ ચાલુ. અમે ગયા એ દિવસથી લઈને છેક અમારે નીકળવાનું હતું ત્યાં સુધી ચાલુ. બે સમય એટલા સુંદર મજાના, જે વ્યાપક એટલે કે આપણે જેને ભગવાન કહીએ છીએ એમને સુંદર મજાનો સમય કયો સાચવ્યો, જેની અનુભૂતિ થઈ. આપણે એને ચમત્કાર નહીં ગણીએ પણ અનુભૂતિ થઈ કે અમે ગયા ત્યારે એ વખતે વરસાદ નહોતો, એટલે અમારા જે બેગ હતી એ એઝ ઇટ ઇઝ રહી, અને નીકળવાનું હતું ત્યારે વરસાદ નહોતો. બાકી બધા સમયમાં વરસાદ કન્ટિન્યુ રહ્યો છે. એટલે આ ખૂબ સુંદર સ્થિતિ હતી અમારા માટે. એમ હવે ત્યાં માનવ વ્યવહાર દર્શનની વાત કરું. આ તો મેં ત્યાં ગયા એનું વર્ણન કર્યું કે માનવ વ્યવહાર દર્શનમાં ગયા અમે, ત્યાં હું મારું ધ્યાન ક્યાં ક્યાં ગયું બધું સ્મૃતિમાં નથી, એટલે મેં અહીંયા લખ્યું છે. મારું જ્યાં જ્યાં ધ્યાન ગયું છે હું તમારી આગળ મૂકું છું. એમ જે આપણે અહીંયા ગિરીશભાઈ વારંવાર કહે જિંદગી નિત્ય ઉત્સવ છે. એટલે ત્યાં ગયા એ દિવસથી લઈને હજુ પણ જિંદગી નિત્ય ઉત્સવ જ દેખાય છે. આ એટલા માટે દેખાય છે કે જ્યાં જ્યાં મારી અંદર ગેપ હતી એ ગેપ પૂરવાનો પણ મોકો મને ત્યાં દેખાતો હતો. જે ત્યાં હું સમજ્યો એ સમજીને હું સ્વયંમાં ડોક્યું કરતો ગયો કે આ જગ્યાએ મારી ગેપ છે અને એ ગેપ પૂરવા માટે મારે આ જ કરવું પડે. એમ જે શબ્દો ઉપર મારું ધ્યાન ગયું ત્યાં ત્યાં મેં સ્વયંમાં ડોક્યું કરીને જોઈને ગેપ પૂરવાનો પ્રયત્ન કર્યો. એ ગેપ પૂરતા પૂરતા એવું ફિલિંગ થાય છે કે ખરેખર જિંદગી નિત્ય ઉત્સવ જ છે. આપણે નિત્ય ઉત્સવની જેમ જ જીવવું જોઈએ. અહીંયા જે વાતો થઈ છે ત્યાં પણ થઈ. જો જિસકે પાસે વો બાટેગા, ત્યાં એક પણ માણસના ચહેરા ઉપર એવું નહોતું દુઃખનું વાતાવરણ. બધા સ્મિતમાં, સવારથી લઈને સાંજ સુધી જ્યારે જ્યારે જોઈએ ત્યારે બધા સ્મિતમાં. બીજા જે ફરવા આવ્યા હતા એમને જોઈએ તો એમ લાગે કે ફરવા આવ્યા છે, દુઃખ બાટવાયા છે. ત્યાં એ સ્થિતિ પણ હતી બીજા લોકોને. પણ આપણને ત્યાં જે આપણી સાથે જોડાયેલા જે 70-75 વ્યક્તિઓ આવ્યા હતા માનવ વ્યવહાર દર્શનમાં, અલગ અલગ પુણેથી આવ્યા હતા, બોમ્બેથી, ખાસ કરીને ગુજરાતના વધારે હતા. તો ત્યાં દરેકના ચહેરા ઉપર એકદમ સ્મિત હતું. એટલે એ જોઈને પણ આપણને લાગે જો જિસકે પાસે વો બાટેગા, સામેવાળો ચહેરો હસતો હોય તો આપણને હસવાનું મન થાય. સામે કઢી જેવું મોઢું હોય ઉતરેલું તો આપણને વાત કરવાની ઈચ્છા ના થાય. પણ ત્યાં એવું હતું જ નહીં, બધાના ચહેરા હસતા. ત્યાં બાળકો પણ હતા 5-6. એ બાળકો એટલા ખિલખિલાટ. બાળકોને વધારે મજા એટલે હાઈસ્કૂલ નથી, પણ એવું લાગ્યું કે બાળકોને લઈ જવાય. ક્યાંક તો શબ્દો કાને પડે. સ્કૂલમાં તો ઘણું સારું શીખે છે, પણ માનવ વ્યવહારનું જે લક્ષ્ય છે એ એમનામાં બીજ રોપાય છે. કારણ કે મંત્ર ને બધા સાથે હતા, જ્યારે જ્યારે વાતો કરતા ને ત્યારે જીવન વ્યવહારના શબ્દો આવતા હતા. અને જનરલી બાળક આ શબ્દોનો પ્રયોજન ન કરે. ત્યારે મને થયું કે આ ભલે જીવન વિદ્યા શિબિરમાં ન બેસતા પણ કાને પડે છે. કાને પડે છે ત્યારે એમના અંદર વ્યવહારમાં આવે છે. અને બાળકોએ પણ વ્યવહાર એ રીતે જ કર્યો, ખૂબ સુંદર રીતે વ્યવહાર કર્યો. ખાસ કરીને તમને વાત કરું તો યથાર્થ ને અથર્વને એમની સાથે મારે પહેલી વાર રહેવાનું થયું. જોકે મીનાબેન, દીપાબેન સાથે પણ પહેલી વાર રહેવાનું જ થયું છે આ પરિવાર સાથે. ત્યારે આ પરિવાર સાથે રહેવાનો મને એટલો આનંદ મળ્યો છે. એમને સારું લાગે એટલા માટે નથી કહેતો, હું મારી અંદરની જે લાગણીઓ છે, મને જે ખુશી છે એ વ્યક્ત કરું છું. એ પરિવાર સાથે રહેવાનો એટલો આનંદ થયો કે ખરેખર આમ પરિવારનું જે ફિલિંગ છે ને એ રિયલમાં થયું, ખૂબ સુંદર રીતે આમ. અને બંને બહેનોએ એટલો બધો પ્રેમ વરસાવ્યો છે કે અમને ક્યાંય પણ એવું કંઈ પણ પૂછે, ભાઈ તકલીફ નથી ને, મજા આવે છે કે નહીં, આવું વારંવાર પૂછે. આવું કોણ પૂછે આપણને? તો ખૂબ સુંદર રીતે આ પરિવાર સાથે જે દિવસો વિતાવવાના થયા. તો અહીંયા આવવાનું હતું ને ત્યારે એમ એવું થતું હતું કે ભાઈ થોડાક દિવસો ઓછા પડ્યા. જ્યારે શિબિર એટેન્ડ નથી કરી એટલે એવું લાગતું હતું દિવસો વધારે છે. ત્યાં ગયા પછી એવું લાગ્યું દિવસો ઓછા પડ્યા. એવું લાગ્યું કે 15 દિવસની શિબિર હોય તો પણ વાંધો આવ્યો નહીં એમ. કારણ કે આટલા પરિવાર આપણને રહેવાનું મળે. એ સાથે બીજા જે ભાઈઓ પુણેથી ને બોમ્બેથી આવ્યા હતા એમની પણ સરસ મજાની વાતો સાંભળવાનો પણ આપણને એક અવસર છે આ.
અને એ અવસર ખરેખર એક અદ્ભુત હતો એમ. પછી ત્યાં જે વાત થઈ ગુરુ મેં લઘુ સમાયા હૈ, એનું પણ મને થોડું ધ્યાન ગયું. ત્યાં આ ડિટેલમાં ચર્ચા કરીએ તો સમય ઘણો લઈ લે. ક્યારેક ફરીથી મળશું ત્યારે એની વિશેષ વાત મૂકીશું કે જે હાલ હું શબ્દ મૂકું છું પણ એનું મારું ક્યાં ક્યાં ધ્યાન ગયું એની પણ વાત કરશું. પછી એક સુંદર વાત કરી કે અપનેપન કા વિસ્તાર ही સમાનતા है. મતલબ આપણા જેવા બધા થઈ જાય તો બધા સમાન છે, ત્યાં કોઈ આપણને ઊંચ નીચ લાગે નહીં એમ. અને બહુ મસ્ત જબરજસ્ત એક ઉદાહરણ સાથે વાત કરી હતી. એ ત્યાં અજયભાઈ એવું કહ્યું કે स्वयं का मूल्यांकन करना में क्या हूँ वो मैं दूसरों की नजर से देखता हूँ. આપણે જે રિમોટની વાત કરીએ ને ગિરીશભાઈ, કે આપણે આપણું રિમોટ બીજાને આપ્યું છે, તો સ્વયંનું મૂલ્યાંકન માટે એનું એક સરસ ઉદાહરણ આપ્યું હતું એમને. મને યાદ છે કે બે વ્યક્તિ જતા હોય અને સામે ટકરાય ત્યારે એક વ્યક્તિ એમ કે આંધળો છે, દેખતો નથી. આ સાંભળીને હું મારું સ્વયં મૂલ્યાંકન આંધળો છું એવું જ કરું એટલે મને એના ઉપર ગુસ્સો આવે, દુઃખ થાય કે મને આવું કીધું. પણ મને તો ખબર છે કે હું આંધળો નથી, એ તો મને ખબર હોવી જોઈએ. પણ એ સાંભળીને જ્યારે હું એને સામે રિએક્ટ કરું છું તો એનો મતલબ કે હું એને કહ્યું એને હું માનું છું, હું સ્વયંમાં મૂલ્યાંકન કરતો નથી. એક દ્રષ્ટાંત હતું એમ. આવું દરેક બાબતમાં આપણે સ્વનું મૂલ્યાંકન કરીએ. બીજાને આપણે હંમેશા અત્યાર સુધી આપણે એટલે હું અત્યાર સુધી બીજાનામાં જ ડોક્યું કરતો, એટલે ક્યાંક ક્યાંક દુઃખી થઈ જતો, કેમ નથી થતું. પણ એની જગ્યાએ હું હોઉં તો શું થઈ શકે? એ પરિસ્થિતિમાં શું કરી શકાય? જ્યારે હું સ્વયંને મૂકું છું ત્યારે એ સમાધાન મળી જાય છે. સમાધાન મળે છે એટલે ત્યાં દુઃખ રહેતું નથી, ત્યાં સ્વીકૃતિનો ભાવ આવી જાય છે. સત્યની વાત પણ અહીંયા આપણે થયેલી છે કે દેશ કાળ પરિસ્થિતિમાં જે બદલાતું નથી એ એટલે સત્ય. માનવ में ज्ञान प्रतिष्ठा हो जाएगी. આ બહુ સુંદર વાત કરી थी अजय भैया. जब मानव में ज्ञान प्रतिष्ठा हो जाएगी तब पत्थर में प्राण प्रतिष्ठा नहीं करनी पड़ेगी, क्योंकि हर जगह जब ज्ञान प्रतिष्ठित हो जाएगा तो हर मानवी देवता दिखेगा. भूमि स्वर्ग हो मानव देवता होવાની જે વાત થઈ ત્યાં આજે ભૈયા ખૂબ સુંદર કે માનવમાં જો જ્ઞાન પ્રતિષ્ઠા થઈ જાય, માનવી જો જ્ઞાન પ્રતિષ્ઠિત થઈ જાય તો આપણે પથ્થરમાં દેવતા શોધવા જવાની જરૂર નથી. દરેક માનવીમાં તમને દેવતા દેખાશે એમ, કારણ કે એનો વ્યવહાર પક્ષ પણ એ રીતે હશે. પછી એક જિમ્મેદારીની વાત કરી. ત્યાં અલગ અલગ પ્રશ્નોત્તરી થતી હતી, ખૂબ સુંદર પ્રશ્નો આવતા હતા. ત્યાં અમને ગિરીશભાઈ તમારી ઉણપ રહી હતી પ્રશ્નોત્તરીમાં, ખૂબ યાદ કર્યા હતા ગિરીશભાઈને. જો ગિરીશભાઈ હોત તો થોડાક વધારે પ્રશ્નો આવત, કારણ કે જ્યાં વિષયની પકડ વધારે હોય ત્યાં પ્રશ્નોત્તરી થોડીક વધારે થાય એવી સંભાવના બને છે. ત્યાં એક સુંદર વાત કરી અજયભાઈએ જિમ્મેદારીની, કે જિમ્મેદારી પરેશાની નથી, પરંતુ જિમ્મેદારી બનીને જિમ્મેદારી પૂરી ન કરવી એ સૌથી મોટી પરેશાની છે. આપણે હંમેશા જિમ્મેદારીને દોષ આપીએ, એકચ્યુઅલી એ નથી. આપણે જિમ્મેદાર વ્યક્તિ છીએ, જિમ્મેદાર વ્યક્તિ થઈને જો જિમ્મેદારી પૂરી ન કરી શકીએ એ સૌથી મોટી પરેશાની છે. ત્યાં આ બાબત ઉપર મારું ધ્યાન ખૂબ ગયું, કારણ કે આપણે જિમ્મેદારી જવાબદારી, આપણે ઘણી બધી જવાબદારી લઈને બેઠા છીએ. ત્યાં ઘણી બધી જવાબદારી આપણને સતત આમ પરેશાન કરતી એવું લાગે, ત્યારે ત્યાં એ મારું ધ્યાન તરત ગયું કે ખરેખર જે જવાબદારી મેં લીધી છે તો એ જવાબદારી પરેશાની છે ના, તો જવાબદારી હું પૂરી ન કરી શકું એ સૌથી મોટી પરેશાની છે. એટલે तो एना माटे शू करवू जोईए? तो जिम्मेदार बनाकर जिम्मेदारी से मुक्त होना है. मतलब जवाबदारी आपणे बीजाने पण जवाबदार बनावीने आपणे त्यां फ्री थई सकीए. एटले घणी वखत आपणे जे एनुं ध्यान मारुं तरत अहींया गयुं के जे आपणे मेल करवानी वात छे प्रोक्सी, दरेक टीचर पोते ज प्रोक्सी भरे એટલે જવાબદારી આપીને તમે ફ્રી થાઓ. સામે પણ એવો વ્યક્તિ જવાબદારી સ્વીકારીને ફ્રી થાય તો ત્યાં પરેશાની રહેતી નથી, ત્યાં ક્લેશ થતો નથી એવું તરત મારું ત્યાં ધ્યાન ગયું. ઘણી બધી બાબતમાં ત્યાં ધ્યાન ગયું એમ. પછી ત્યાં સુંદર વાત કરી કે આપણે ગુરુ અને શિષ્ય બનાવીએ છીએ. મતલબ જે અહીંયા ગુરુ છે શિષ્યને પોતાનું જ્ઞાન પીરસે છે, તો તમે જ્ઞાન એ રીતે પીરસો કે સામે શિષ્યને પણ ગુરુ બનાવો. એટલે ગુરુ છે ગુરુ બનાના હે, તો જ આપણે એક સમાનતામાં આવીશું.
એટલે ગુરુ છે ગુરુ બનાવવાની ત્યાં ખૂબ સુંદર વાત થઈ. પછી અહીંયા પણ એ વાત થયેલી છે, ત્યાં ફરીથી રિપીટ થઈ कि मैं आपको नहीं समझा पा रहा हूं, उसमें सामने वाले की गलती नहीं है, मेरा तरीका गलत है, इसलिए सामने वाला नहीं समझ सकता, तो तरीका बदलना पड़ेगा. તો અહીંયા પણ અમારું ત્યાં ધ્યાન ગયું કે કોઈ પણ શિક્ષક બાળકને સમજાવવા જાય છે, શિક્ષક એટલે હું જ્યારે બાળકને સમજાવવા જાઉં છું ત્યારે એની ઘણી બધી આમ છે ભૂલો નીકાળીએ કે તું કેમ નથી થતું આમ છે, તો ત્યાં અમારું તરત ધ્યાન ગયું કે ભાઈ એની ભૂલ નથી, મારો કદાચ એને સમજાવવાની જે પદ્ધતિ છે રોંગ છે, મારે પદ્ધતિ બદલવાની જરૂર છે. કારણ કે એ તો હંમેશા જિજ્ઞાસુ છે બાળક, એને તો હંમેશા સમજવું જ હોય છે. એટલે દરેક વિષય ઉપર ધ્યાન જાય. જેમ કે ગણિતના શિક્ષક છે, ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય, પ્રયત્ન સરખો હોય, પણ 50માંથી 10 વિદ્યાર્થી સમજી શકે છે અથવા 40 સમજી શકે છે, 10 નથી સમજી શકતા, તો ત્યાં આપણે તરત શું કરીએ છીએ, એમને કેમ નથી આવડતું, એનો દોષનો ટોપલો તરત બીજાને આપીએ, ભાઈ એનો બેઝ કાચો છે, આગળ બરોબર શીખી નથી આવ્યો, વોટ એવર જે પણ હોય. પણ ક્યાંક આપણી પદ્ધતિ એના માટે કંઈક અલગ કરવામાં આવે તો કદાચ સમજી શકે, કારણ કે એને પણ એની ભૂખ છે, એવું મારું પોતાનું ધ્યાન ગયું. પ્રયત્ન સતત કરતા રહીશું તો એની એક એસ્ટીમ લેવલ, એનું એક પણ લેવલ છે સમજી શકશે એમ. પછી માનવ ઉપર ધ્યાન ગયું. અત્યાર સુધી તો એવું લાગતું હતું હું માનવી છું. ત્યાં જઈને જે માનવની ચર્ચા થઈ ને એની જે કેટેગરી પડી, પછી મારું ધ્યાન ગયું કે પશુ માનવ, રાક્ષસ માનવ, માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. ત્યારે સ્વયંમાં ડોક્યું કર્યું ત્યાં ખબર પડી હું તો માનવમાં નથી આવતો, હજુ તો પશુ રાક્ષસ માનવમાં જ જીવીએ છીએ આપણે. ક્યાંક ક્યાંક આપણો વ્યવહાર એવો થઈ જાય એટલે એવું થાય, ત્યાં તુલના થાય, ભાઈ આ તો રાક્ષસ માનવ જેવો વ્યવહાર છે. આપણું આચરણ એવું થઈ જાય એટલે એવું લાગે આ તો ભાઈ પ્રકૃતિ પ્રત્યે, જેમ કે આપણે પ્લાસ્ટિક નથી વાપરવું એવું થાય, ત્યાં ધ્યાન ગયું ભાઈ આટલું વાતો કરીએ છીએ તેમ છતાં આપણે પ્લાસ્ટિક નાખીને પ્રકૃતિને દોષિત કરીએ છીએ, તો પશુ માનવ જેવો જ વ્યવહાર છે આપણો પ્રકૃતિ સાથે. હજુ આપણે માનવની કેટેગરીમાં પણ આવતા નથી. તો એના માટે તરત ધ્યાન ગયું ભાઈ હજુ તો પશુ માનવ, રાક્ષસ માનવ, માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ, ઘણા બધા પગથિયા ચડવાના છે. તો માનવ સુધી આવવા માટે ખૂબ સુંદર રસ્તો એટલે આ જીવન વિદ્યા, એને શબ્દોની પરિભાષામાં ન પકડવું, એને સ્વયંમાં ચકાસવાનું છે. સ્વયંમાં એને ડોક્યું કરીને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરશું તો એમાંથી હું બહાર નીકળી શકીશ. જે સ્ટાર્ટિંગમાં અહીંયા જીવન વિદ્યા પરિચયમાં 4.5 ક્રિયા જે વાત કરતા હતા, ત્યારે લાગ્યું ભાઈ ના, ખરેખર આપણે જો 4.5 ક્રિયામાં જ જીવીએ છીએ, હજુ અડધું સ્ટેપ પણ આપણે ઉપર ચડ્યા નથી. એટલે શબ્દોની પરિભાષા પકડમાં સ્ટાર્ટિંગમાં આવી, એનાથી ખબર પડી કે 4.5 ક્રિયાથી પણ ઉપર ઘણી બધી ક્રિયાઓ છે. તો આપણે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે સ્વયંમાં. તો એ જે માનવની કેટેગરી પડી એની અંદર પાછું અમાનવીયતા, માનવીયતા અને અતિ માનવીયતા. તો એની અંદર ખૂબ સુંદર પેજ નંબર આઈ થિંક 16 કે 18 છે માનવ વ્યવહાર દર્શનનું. તો અમાનવીયતામાં કેટલા બધા દુર્ગુણો, જેને આપણે દુર્ગુણ કહીએ છીએ, કેટલા બધા આપ્યા છે. એની દરેકની પરિભાષા એટલી મસ્ત સમજાય છે કે આપણને તરત ખ્યાલ આવે કે ભાઈ ના, હું શું કરી રહ્યો છું, મારો વ્યવહાર કોઈની જોડે આ રીતે છે. વિશ્વાસઘાત કોને કહેવાય, હઠ કોને કહેવાય, જીદ, આ બધું જ એની અંદર આપ્યું છે. એક એક શબ્દમાં પરિભાષા ક્લિયર કરેલી છે. તો એ વાંચ્યા પછી એવું ધ્યાન જાય છે કે આપણો ક્યારેક વ્યવહાર અમાનવીય તો થઈ જ જાય છે. તો અમાનવીયતામાં આટલા બધા દૂષણો આપણામાં છે, તેમાંથી બહાર નીકળીએ તો માનવીય વ્યવહાર અને અતિ માનવીય વ્યવહાર સુધી પહોંચવા માટે, એટલે કે દિવ્ય માનવ સુધી પહોંચવા માટે આ બધી જ ક્રિયાઓ સ્વયં ઉપર કરવી પડશે એમ. અને એક સુંદર બહુ મસ્ત વાત કરી છે, એટલે કે પવિત્ર વિચાર, પવિત્ર વિચાર ही मेरी सुंदरता है, न्यायपूर्ण व्यवहार ही मेरा गहना है. આના ઉપર ખૂબ સુંદર ડિટેલિંગ અજય ભૈયાએ સમજાવ્યું એમ. તો પવિત્ર વિચાર, તો દરેક વ્યક્તિ પવિત્ર છે. તો દરેક વ્યક્તિ જો પવિત્ર છે તો એનો વિચાર પણ પવિત્ર જ હોય. પણ વ્યવહાર પક્ષ જ્યારે આવે ત્યાં વ્યવહારનું સમજાવ્યું કે ભાઈ આપણે લગ્નમાં કરીએ વ્યવહાર નહીં, માનવીય વ્યવહાર. ત્યાં માનવીય વ્યવહારની વાત થઈ. તો એનું માનવ વ્યવહાર દર્શન હું તમને એટલું જરૂર કહીશ,
જો કે જીવન વ્યવહાર આપણે જીવન વિદ્યામાં ક્યાંય એવું છે નહીં કે આ કરો ને આ ન કરો, પણ મારું જ્યાં ધ્યાન ગયું છે એટલે હું કરવાનું નથી કહેતો, પણ એટલું કહીશ કે કંઈ ન કરો તો કંઈ નહીં, આ વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન માનવ વ્યવહાર દર્શન બુક વાંચજો. ખૂબ સુંદર જે બાબાએ અંદર જે એનું બાબા જે પ્રમાણે જીવ્યા છે એ જ અંદર વાત કરી છે. અને માનવ વ્યવહાર દર્શન બુક એટલે આપણે જે ભગવદ્ ગીતા કહીએ, જેને આપણે સંબોધીએ, જે ગ્રંથ કહીએ, એ જ છે, એ જ વાતો છે બધી. પણ એને એકદમ ઇઝીલી રીતે, શબ્દો હાર્ડ છે પણ જીવન વ્યવહાર માટે ખૂબ ઇઝી છે. કારણ કે શરૂઆતમાં માનવ વ્યવહાર દર્શન બુક વંચાતી હતી ત્યારે શબ્દોની પરિભાષા ખૂબ ટફ છે. કારણ કે મને એ શબ્દોની પરિભાષા થોડી ટફ લાગી, પણ એને વ્યવહારમાં લાવવા માટે એટલું ટફ નથી. એ મારું ધ્યાન ગયું કે વ્યવહારમાં ઇઝીલી લાવી શકાય છે, અઘરું નથી. અને એ બધાથી એ જે માનવ વ્યવહાર દર્શન છે એ વાંચ્યા પછી મારા પોતાના શબ્દોની પણ પરિભાષા બદલાય છે. આજે મારે ટીચર સાથે કે કોઈ પેરેન્ટ સાથે, કોઈ બાળક સાથે કેવી રીતે વાત કરવી એ પણ ઇઝી છે. બાળકો વ્યક્ત કઈ રીતે થઈ શકે તો મારા વ્યવહારથી જ થઈ શકશે, એનું મારું પૂરેપૂરું ધ્યાન ગયું. આજની જ વાત કરું, એક બાળક મારા ઓફિસમાં એને બોલાવ્યો અને આવ્યું ત્યારે એને સહજતાથી વાત કરી, સર મારી જોડે આવું થયું છે, આવો વ્યવહાર થયો છે, શું કરી શકાય? તો એને સહજતાથી ક્યારે વાત મૂકી? ત્યારે મને આનંદ થયો, એની વાત સાંભળીને એટલો આનંદ થયો, ભાઈ ચલો બાળક તો મારી આગળ ખીલ્યું, એની તૃપ્તિ થઈ મને. એમ ખરેખર બધા બાળકો આવવા જોઈએ, દરેક જોડે વ્યક્ત થવા જોઈએ, ત્યારે બાળકને આપણે સહજતાથી એનો રસ્તો આપી શકીએ. એમ તો દરેક બાળક આપણી જોડે આનંદથી ખીલે. જે એના પેરેન્ટ્સને કહે છે તમારી આગળ કહે તો એ વધારે મજા આવે. એટલું આપણે એની સાથે વ્યવહાર એવી રીતે રાખશું તો ખીલશે. ઘણી વખત કેવું હોય, આપણે જેને ફરિયાદ કહીએ, આવું મારું ધ્યાન ગયું છે માનવ વ્યવહાર દર્શનથી, જેને એકચ્યુઅલી ફરિયાદ કહીએ, એકચ્યુઅલી ફરિયાદ નથી, બાળક તમારું ધ્યાન લઈ જાય છે, બાળક મારું પોતાનું ધ્યાન લઈ જાય છે, ભાઈ મારો અહીંયા વ્યવહાર બદલાય છે. એટલે ખરેખર આપણા માટે તો આશીર્વાદ રૂપ છે બાળક, કે કમસે કમ આપણું ધ્યાન તો લઈ જાય છે. પહેલાની સ્થિતિની વાત કરું તો હું એને ફરિયાદના રૂપમાં જોતો, કેમ કમ્પ્લેન કરે છે, એટલે એ ફરિયાદના સ્વરૂપમાં જોઉં તો મારો વ્યવહાર પણ એ રીતે થતો, મારો જવાબ પણ એ રીતે આવે. જેને અનસેટિસ્ફાઈડ હોય, સેટિસ્ફાઈડ ન થાય, કારણ કે મેં એને ફરિયાદના સ્વરૂપમાં સ્વીકાર્યું છે. એટલે કહેવાય જિસકે પાસ જો હોગા વો બાટેગા, તો મેં એવું સ્વીકાર્યું તો એવું હું સામે આપીશ, પણ એને હું મારો પ્લસ પોઈન્ટ ગણું છું. આ માનવ વ્યવહાર દર્શન પછી કે ભાઈ, એટલે જીવન વિદ્યા પરિચય પછી એમ કે ભાઈ એ જે કહે છે ને મારા માટે ખરેખર અવસર છે. મારું કમસે કમ ધ્યાન તો લઈ જાય છે એ બાબતે, જે મારું પોતાનું ધ્યાન નથી. એ બાળક જે કહે છે એના ઉપર મારું ધ્યાન ગયું, અને સ્વયંમાં બદલાવ કઈ રીતે કરી શકાય એના ઉપર મારું ધ્યાન ગયું. એટલે માનવ વ્યવહાર દર્શનનું હાલ અમારે હજુ 75 પેજ વંચાયા છે, મતલબ એટલું આપણે વિશ્લેષણ ત્યાં થયું છે. હજુ તો ફરીથી 2 સેશનમાં મળશું અમે માનવ વ્યવહાર દર્શનમાં, ત્યારે બુક પૂરી થશે. એ ફક્ત શબ્દોની પરિભાષા પૂરી થશે. હજુ એને જીવનમાં એપ્લાય કરવા માટે દરેક ક્ષણે, દરેક સમય, દરેક સ્થળે એ સ્વયંમાં ડોક્યુ કરીને જોતો જઈશ તો જ મને એ વ્યવહાર પક્ષ બદલવા માટે માનવ સાથે માનવ વ્યવહાર કેવી રીતે થાય એની મને ક્લિયરિટી થતી જશે. અને સૌથી વિશેષ વાત કરું, જે બાળકો સાથે રહેવાની મજા આવી, બાળકોએ સ્વિમિંગ પુલની મજા ખૂબ લીધી, ખૂબ બહુ મજા લીધી. સાથે સાથે અમારી જોડે પણ બેસતા, ત્યારે ક્યારેક ક્યારેક આ શબ્દોની પરિભાષાથી એમની સાથે વાત થતી, અને સામે બાળકો પણ એ શબ્દોની પરિભાષાથી વાત કરતા. મીનાબેન, દીપાબેન સાથે અને સતીશભાઈ સાથે રહેવાનું, આટલું જે 10 દિવસ રહેવાનું પહેલી વાર થયું, અને આપણા પરિવાર સાથે. એમાં તન્વીબેન, હર્ષાબેનને સારી પકડ કરી છે, મારા કરતાં થોડીક વધારે પકડ કરી છે એમને. તો આગળ વિશેષ વાત એ તમને કરશે, પરંતુ મારે જે હર્ષ, જે ઉલ્લાસ છે એ હું તમારી સામે વ્યક્ત કર્યો. અને એટલું ચોક્કસ કહીશ કે શરૂઆતમાં પ્રથમ દિવસે જ્યારે જીવન વિદ્યાની વાત કરી હતી એ વખતે આમ એવું લાગતું હતું કે આવા તો ઘણા બાબા આયા, ઘણા ગયા.
કારણ કે સમાજમાં આ બધું ચાલતું આવ્યું છે. પહેલા દિવસે આ ગઠન હતું અને અત્યારે એવું થયું કે ખરેખર એક દિવ્ય માનવે આપણને દર્શન આપ્યા છે અને એ હાલ આપણને આ વિચારો રૂપી દર્શન આપી રહ્યા છે. સિરિયલમાં તો બતાવે પ્રગટ થઈ ગયા, પણ સાક્ષાત પ્રગટ જ છે આપણા માટે. હાલ બાબા સાંભળી જ રહ્યા છે, પણ એ વિચારો થકી આપણને જે ખરેખર માનવ લક્ષ્ય કે ખરેખર માનવનું લક્ષ્ય શું છે એ નિર્ધારિત કરવા માટેનો રસ્તો આપ્યો. એ મારા માટે ખરેખર ખૂબ સુંદર અવસર છે અને આ અવસરને મેં જાતે સ્વીકાર્યો છે, એટલે મને એમાં આગળ વધવાની મજા આવે છે. મેં કોઈના કહેવાથી સ્વીકાર્યો નથી, એટલે મને ક્યાંય દબાણ કે એવું ક્યાંય કોઈ પ્રભાવ, એવો કોઈ અહેસાસ થતો નથી. એટલે એનો એક આનંદ અલગ છે. આ માનવ વ્યવહાર દર્શનમાં જવા માટે મને ગિરીશભાઈ, સતીશભાઈ એકવાર પણ કહ્યું નથી. મેં જાતે નામ નોંધાયું છે કે ભાઈ મારે ખરેખર આ માનવ વ્યવહાર દર્શન શું છે એ જાણવું છે. એટલે સ્વયં સ્વીકૃતિ હતી, એટલે એની મજા અલગ હતી. જો મને દબાણપૂર્વક મોકલ્યો હોત તો કદાચ આજે હું અહીંયા જે વર્ણન કરું છું એ વર્ણન કરી શક્યો ન હોત. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે વિચારો ખૂબ શ્રેષ્ઠ જ હોય છે, પણ હું એને કેટલા ને કેવી રીતે સ્વીકારું છું એ મહત્વનું છે. એટલે વારંવાર એટલા માટે કહેવામાં આવે સ્વયંમાં જુઓ. હંમેશા અહીંયા કોઈ પણ પ્રશ્ન કરીએ છીએ તો સ્વયંનો પ્રશ્ન મૂકો. બીજાનું જ્યારે જ્યારે ઉદાહરણ આપશું તો એ પકડમાં આવશે નહીં. એટલે સ્વયંની જો સ્વયં ઉપર પ્રશ્ન થશે અને સ્વયંમાં જ ડોક્યું કરવાનું વારંવાર થશે તો 100% તમને આ પકડમાં આવશે. ઘણી વખત ટીચરો કહે છે કે સાહેબ આ આમ છે તેમ છે, તો એ હું સમજી શકું છું તમારી પરિસ્થિતિ, કારણ કે એ પરિસ્થિતિમાંથી હું પણ પસાર થયો છું. એટલે જ્યારે જ્યારે આપણને આવો મોકો મળ્યો છે, મને મોકો મળે છે, ત્યારે એ મારા માટે ખૂબ સુંદર અવસર રહે છે અને ભવિષ્યમાં પણ ખૂબ સુંદર અવસર રહેશે. એટલે ફરીથી આદરણીય બાબા પ્રત્યે પણ કૃતજ્ઞતા, અને મેં કહ્યું એમ તમારા પ્રત્યે તો ખાસ કૃતજ્ઞતા કે તમે જે હું જે વિશ્વાસ સાથે અહીંયા, અને ચેતનભાઈને ખાસ કૃતજ્ઞતા કે ભાઈ મારા 10 દિવસની ગેરહાજરીમાં એમને ખૂબ સુંદર કામ સંભાળ્યું છે. ભાઈ ખૂબ સુંદર મારે જોવું, એટલે મારો માનવ વ્યવહાર દર્શન કરવાનો મોકો ખૂબ મળ્યો છે. તો આગળની વાત મીનાબેન, દીપાબેન.